જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના જગતજનની મા અંબા માતા મંદિર તથા બિડભંજન મંદિર મહાદેવના મહંત મોટા પીર બાવા તનસુખ ગિરિબાપુ દેવલો પામ્યા ત્યાર પછી એ જગ્યા વિશે અટકળો જોવા મળી। મહેશ ગિરી બાપુએ હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યાનો આક્ષેપો પણ ભવનાથના સાધુ સંતોએ કર્યા હતા। તેનો જવાબ આપતા મહેશ ગિરી બાપુએ જણાવ્યું હતું કે હું મહેશ ગિરી બાપુ ગુરુ દત્તાત્રેય શિખર કમંડલકુંડ ભૂતનાથ મહાદેવ અને આ બધા સંસ્થાનોનો અત્યારે મહંત છું અને બધા આખા જૂનાગઢને ગુજરાતને ને સાધુ સંતોને બધાને ખબર છે કે ગિરનારના અંદર જે કંઈ પણ એવી વિરોધી તાકાતો હોય એના સામે ઊભા રહીને તટસ્થતાથી વાત કરવી, એના માટે કંઈ પણ કરી છૂટવું પડે તો એ વિરોધી તાકાતોને રોકવા માટે સતત ઊભો રહ્યો છું અને સત્ય અને ધર્મ આ બે વસ્તુ જે વિષયો છે સત્ય અને ધર્મ એના સાથે જીવન વિતાવ્યું છે અને વિતાવવાનું નક્કી જ કર્યું છે। આ મારી ઓળખાણ છે અને એ ઓળખાણ કાયમ રાખીને આજે હું મીડિયાના સમક્ષ ઉપસ્થિત થયો છું। હમણાં જ લગભગ એકાદ કલાક પહેલા પરમ પૂજ્ય બ્રહ્મલીન તનસુખ ગિરી બાપુ જે આજ રાત્રિમાં દેવલોક પામ્યા અને એમની સમાધિ યાત્રા કાઢવાની હતી। હું ત્યાં જ હતો સવારથી અને ત્યારે સમાધિ યાત્રા પૂર્વે હરિગીરીજી જે અખાડા પરિષદના મહામંત્રી છે એમણે ત્યાં જે તનસુખ ગિરી બાપુના સેવક કિશોરભાઈ તેમજ યોગેશ ગિરી આ બેયને વિડીયો મેં જોયા છે। વિડીયોમાં એ પોતે કહી રહ્યા છે કે નામ બોલો, આ કરો તે કરો એવું કહીને એવા આરોપ લગાવ્યા કે મહેશ ગિરીએ તનસુખ ગિરી બાપુના સહી સિક્કા લીધા છે અને એ લોકો ત્યારે સૂતા હતા। હું ખૂબ જ સારી રીતે સ્પષ્ટતા કરીશ અને સત્ય કહીશ કેમ કે મારો સ્વભાવ એ છે। સૌથી પહેલી વાત કિશોરભાઈ અને યોગેશગીરીની કરીશ। એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સૂતા હતા અને આ બધું કરે આવ્યું, તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો? તમે તનસુખ ગિરી બાપુના સેવક છો, એની સાથે જીવન વિતાવ્યું છે। તનસુખ ગિરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે એને ત્યાંથી કાઢ્યા કોણે? હરિગીરીજી અત્યારે ત્યાં બેઠા છે, એને કાઢ્યા કોણે? હરિગીરીજીએ કાઢ્યા। અને ગિરનારના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલેને બેસાડવું, ઓલાને કાઢીને એને બેસાડવું, પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે। જે તનસુખ ગિરી બાપુનું અપમાન થયું, જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખ ગિરી બાપુને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા આજે, તો આ શરમજનક વાત નથી? હજી જાગ્યા જ ક્યાં છો તમે? અને મારા પાસે રેકોર્ડિંગ છે, મારા પાસે બધું જ છે। તમને મેં એ વાત કીધી હતી કે તમે બધા સેવક સમુદાય અને જે કોઈ આ તનસુખ ગિરી બાપુ સાથે છે, નાના પીર અને બાકી બધા મળીને એક નિર્ણય કરજો, જે તમે કહેશો એના સાથે મહેશ ગિરી બાપુ હશે, કેમ કે આપણે ગુરુ પરંપરાની શાખ બચાવવાની છે। એટલું યાદ રાખજો, આ ગુરુ પરંપરા આ પુરાતન કાળથી ચાલી આવે છે। અખાડામાં અમે છીએ, અખાડામાં બધા જ છે, પણ ગુરુ પરંપરા પણ છે। એ ગુરુ પરંપરાનું સન્માન થવું જોઈએ। અમારા સંન્યાસ પરંપરામાં પંચગુરુ હોય અને એમાં એક સુખડ પરંપરા હોય જેના કાનમાં આ કુંડળ હોય છે, અને સુખડ પરંપરામાં સીધો ચેલો મુંડવામાં ન આવતો, દત્તક લેવામાં આવે। આ પરંપરા છે। તમે આખા સાધુ સમાજમાં પૂછીને જોજો, એ પરંપરામાં ચેલો દત્તક લેવામાં આવે। જેમ કે એક બાપને દીકરો હોય પણ બીજા ભાઈને દીકરો ના હોય તો એ ભાઈ પોતાનો દીકરો બીજાને દત્તક આપે, તો એ દત્તક આપ્યા પછી એનો તો દીકરો થાય, પણ જેને પેદા કર્યો છે એનો પણ દીકરો એ મટી ના જાય।
તો એવી જ રીતના આખું એ ગામ સાક્ષી છે, રાણપુર ગામ સાધુ સમાજ સાક્ષી છે. ત્યારે હરિગીરીજી નહોતા, આ ખાસ નોંધી લેજો કે ત્યારે હરિગીરીજી નહોતા. જ્યારે મેં દીક્ષા લીધી હતી ત્યારે તનસુખગીરી બાપુ અને બીજા અમારા 4 પંચગુરુ, એમાંથી તનસુખગીરી બાપુએ મારી ચોટી કાપી, એ બીજા ગુરુએ મને ભભૂત આપી, લંગોટ આપીને આ બધી દીક્ષા અમારી થયા પછી તનસુખગીરી બાપુએ દીક્ષા આપ્યા પછી મને સુખડ ગાદીએ સોંપવામાં આવ્યો અને પછી અમૃતગીરીજી મહારાજનું નામ લાગવામાં આવ્યું. તો એ દત્તક હું, કેમ કે સુખડ પરંપરામાં દત્તક અપાય. આ હક જ્યારે તનસુખગીરી બાપુના સીધા કોઈ ચેલા નથી, તો હું હક જમાવવા માટે કે હકની વાત કરવા માટે કંઈ પણ કરી શકત, પણ મેં એ નહોતું કર્યું. મેં આ બધાને એમ કીધું કે તમે બધા મળીને નક્કી કરો જે સારું હશે, જે ગિરનારના હિતમાં હશે, જે અંબા માતાના હિતમાં હશે અને ધર્મના હિતમાં હશે, એના માટે મહેશગીરી બાપુ તમારા સાથે છે અને એની રેકોર્ડિંગ અને એના સાક્ષીઓ પણ હું તમારા પાસે મોકલીશ. હવે બીજી વાત આ રહી કે મહેશગીરી બાપુએ ત્યાં સહી સિક્કા કરાયા કે નહીં. મને તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે, મારી તબિયત અસ્વસ્થ છે, તો તમે બધું ધ્યાન રાખજો. તો ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે. તો મારી જવાબદારી બને છે કે ત્યાં કંઈ ખોટું ન થાય અને ખોટું ન થવા માટે એના માટે પછી મને કંઈ પણ કરી છૂટવું પડે એના માટે હું કરીશ. મને એટલું ગીતાએ શીખવાડ્યું છે કે હક હોય તેના માટે રડવાનું નહીં, લડવાનું, અને લડવું પડે તો અસંખ્ય લોકો આવી જશે તો પણ લડીશ, પણ સત્યનો સાથ નહીં છોડીશ. એ વાત પાકી છે. બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા. હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લો, કરાવ્યા. અને કિશોરને બોલાવ્યા હતા, એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા. યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા. એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે. અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુએ કીધું છે કે મને કોઈ હક નથી જોતો, પણ કોઈ પણ વાત ગિરનારમાં ખોટી થતી હશે, કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં, એના સાથે રહીશ. એ વાત મેં કરી હતી. પણ આજે આ વાત કર્યા પછી મને એમ લાગે છે કે ગુરુનું ખૂબ થતી હશે, કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં, એના સાથે રહીશ. એ વાત મેં કરી હતી. પણ આજે આ વાત કર્યા પછી મને એમ લાગે છે કે ગુરુ પરંપરાનું મોટું અપમાન થયું છે. અરે જેને તનસુખગીરી બાપુને ભવનાથમાંથી હાકી કાઢ્યા પોતે બેસી ગયા, એના ખોળામાં જઈને તમે બેસો છો. આજે બધા સમાજે આ વાત કરવી જ પડશે. અને બધાને ખબર છે કે તળેટીમાં કેટલી જગ્યાએ જેના વિલ લખાઈ ગયા, જેને ચેલા મૂડી નાખ્યા, એને ઉપાડીને પોતાના લોકોને બેસાડવાના કામ કર્યા છે. અખાડો સંરક્ષણ આપે, અખાડો સંરક્ષણ આપતો હોય, પણ અખાડો એ હરિગીરી નથી. હરિગીરી અખાડામાં છે, અખાડો હરિગીરી નથી. અખાડામાં પંચ હોય ને પંચ બદલાતા હોય. અને મને હજી પરમાનંદ સરસ્વતીજી જયારે એના સભાપતિ હતા એ ક્ષણ યાદ આવે કે કેવી રીતના એ સત્ય માટે લડતા હતા ને એ બધું કરતા હતા. અખાડાના સાથે બધી વાત કરીને કરતા હતા, દબાવીને, ધમકાવીને, આને ફૂસલાવીને, લાલચ આપીને. હવે એને શું લાલચ આપ્યા હશે યોગેશગીરીને ને પેલા ભાઈને, મને અત્યારે નથી ખબર, પણ લાલચ આપીને આ બધા બદલાઈ ગયા હશે તો ભલે બદલાઈ ગયા. હું બદલાવાનો નથી, કેમ કે હું વેચાવાનો નથી. અને અત્યારે મને એ સમાધિ યાત્રા વચ્ચે છોડીને અહીંયા આવવું પડ્યું, કેમ કે આ બધા આરોપ લાગ્યા પછી મને બધા પાછળ પડી ગયા, મીડિયા વાળા ને બધો સમાજ, કે બાપુ તમે નહીં બોલશો તો આ વાત પેલી દબાઈ જશે. અને મેં કીધું હું કાલે બોલી દઈશ ભાઈ, પણ કે નહીં અત્યારે જ બોલવું જોઈએ તમારે. એટલે અત્યારે એ સમાધિ યાત્રા વચ્ચેથી છોડીને આવ્યો. અને બીવાની વાત કરું તો જયારે આ બધું થતું હું ત્યાં જ બેઠો હતો, સમાધિ યાત્રામાં જોડાયો. એવું બધું હું જો કદાચ બીતો હોઉં તો ત્યાં મારી વાત થતો હોય ત્યાં સામી છાતીએ ઉભો હતો. અને આવી કેટલી સામી છાતીએ ઉભો રહ્યો છું. અને હું એક વાત કહીશ કે દુર્યોધનને કૃષ્ણએ કીધું હતું કે 5 ગામ છોડી દે, 5 ગામ તું ખાલી પાંડવોને આપી દે, બાકી બધું સામ્રાજ્ય તારું સંભાળ. પણ એને
5 ગામ ઈ આપ્યા નહોતા ને એનું સામ્રાજ્ય બરબાદ થયું. મેં હરિગીરીજીને કીધું કે આ ગુરુ પરંપરાનું અપમાન છે, તમે ખાલી ભવનાથ છોડી દો, આખા ભારતમાં હું તમને જ્યાં જરૂર હશે ત્યાં બધી મદદ કરીશ, પણ તમે જે આ ગુનો કર્યો છે કે તમે જે આ અન્યાય કર્યો છે એની પ્રાયશ્ચિત તરીકે તમે આને છોડી દેજો, ગુરુ પરંપરાને પાછું સોંપી દો. એમણે ન કર્યું તો હવે હરિગીરીજીએ સીધી લડાઈ, મેં આજ સુધી એમનું નામ નહોતું લીધું, પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને ને બોલાવી રહ્યા છે. એટલે હું હવે મારો એક જ ધ્યેય છે, ગિરનારને બચાવવો, સનાતનને બચાવવો, ધર્મને બચાવવો, ગુરુ પરંપરાને બચાવવો, અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ. હું ભાગવા વાળો માણસ નથી, એટલે આ મીડિયાના સામે આવીને જે વાતો છે એ સ્પષ્ટતાથી કરી રહ્યો છું. અને આગળ એક વાત કહું કે આ લડાઈ રોડ ઉપર થવાની લડાઈ નથી, કે આ સામે લડવાની વાત નથી. અંતે કલેક્ટર પાસે, કેમ કે પીટીઆરમાં જે લખેલું છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ. આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ, અને પુરાવા આપીને બધું સાબિત કરીશ, અને એ સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીની પાણી થઈ જશે. અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું મહેશગીરી આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે, હું જ્યાર સુધી આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ ગિરનારને બચાવવા માટે આવી વિરોધી તાકાતોને, આ હરિગીરીને એ બધાએ જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં, ત્યાર સુધી હું એ સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું. આ મારો સંકલ્પ છે. સત્ય માટે લડીશ અને લડીશ. જય ગિરનારી. મહંત અત્યારે કોઈ નથી, બાપુના ડાયરેક્ટ સીધા ચેલા કોઈ નથી. મેં જેમ કીધું કે મારી ચોટી કાપી હતી ને દત્તક આપવામાં આવ્યો હતો તો પણ મેં મારો હક માંગ્યો નહોતો. મેં કીધું કે તમે નક્કી કરતા હો તો તમે નક્કી કરીને જે કઈ નિર્ણય કરશો એના સાથે હું રહીશ. આ બધી વાત કરી હતી, આની રેકોર્ડિંગ અને આ બધું હું તમને ટૂંક સમયમાં જ બધું કાઢીને બધું પહોંચાડીશ. અત્યારે મહંત કોઈ નથી અને એમનો સીધો ચેલો પણ કોઈ નથી. આ બધા હવે અગડમ બગડમ કરશે, એકાબીજાની ભાગ બટાઈ કરશે. ધર્મનો પૈસો કોઈ દિવસ ભેગો ન થવો જોઈએ. હું દરેક જગ્યાએ કહું છું, કેમ કે ધર્મનો પૈસો ભેગો થાય એટલે એ બુદ્ધિ બગડે. ધર્મનો પૈસો જેવો આવે એટલે પરોપકારમાં લાગવો જોઈએ. આ બધી લડાઈ પૈસાને આના માટે જે થઈ રહી છે, આ હવે ભાગ બટાઈ થશે. આને એટલા મળ્યા, આવું બધું કરીને પોતાનું કરશે. પણ મેં જે વાત કરી છે હું એના ઉપર તટસ્થ છું કે આ બધી વિરોધી વાતો, વિરોધી તાકાતો જે ગુરુ પરંપરાને, જે સનાતનને નુકસાન કરે, જે ધર્મને નુકસાન કરે, જે ગિરનારને નુકસાન કરે, આ બધા એના માટે જે નુકસાન કરતા જે તત્વો હશે કે જે કોઈ લોકો હશે એના સામે હું લડીશ અને લડીશ. બાપુ, ખાસ કરીને થોડા સમય પહેલા ભારતીય આશ્રમને લઈને 2 આશિષ્યો વચ્ચે હતો. ફરીથી એક સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે આવા વિવાદો સામે આવે છે. એક તમને વાત કહું, જ્યારે પણ ગુરુ શિષ્ય પરંપરા તમે વૈદિક કાળથી કાઢો, ગુરુ પોતે પ્રસન્ન થઈને શિષ્યને કહે છે કે તું ગાદી ઉપર બેસ. આ ગુરુ શિષ્ય પરંપરા રહી છે. અને જ્યારે ભારતી બાપુના સીધા ચેલા હરિહરાનંદજી બન્યા છે તો હવે હરિહરાનંદજીના જે ચેલા કોઈ પણ બન્યા છે અને એના સાથે પણ આ જ બધી તાકાતો લાગેલી છે. એને ગુરુના સામે આવાજ ઉપાડીને એને બધું કીધું. હું તો એક જ વાત, હમણાં જે ગુરુ ચેલા મારી પાસે આવ્યા લડતા હતા ને એવી બધી વાત કરી કે આ ગુરુજી મને કઈ આપતા નથી. મેં ચેલાને એક જ વાત કરી કે તું પહેલા દિવસે જયારે અહીંયા ગુરુ પાસે આવ્યો હતો ત્યારે તને શું જોતું હતું? તને ગુરુના ચરણ જોતા હતા, તને સેવા જોતી હતી, અને આજે તને જગ્યા જોઈએ છે. તો ગુરુ નથી બદલાણા, તારા ભાવ બદલાણા છે. ગુરુ પ્રસન્ન થઈને જ આપશે તો વાત બરાબર છે, અને ગુરુ પ્રસન્ન થઈને નથી આપતા તો ફકીરી છે યાર. ફકીરી કરો અને પોતાનું અસ્તિત્વ ઊભું કરો. પરમાત્માએ હાથ પગ બધું જ આપ્યું છે. બધા ધર્મ, એક માણસ પનોઠી, એક સાધુ પનોઠી વાળીને બેસી જાય તો આખું જગ આવવા માંડે. એટલે મને એમ લાગે છે કે આ દર્શન કરવાની પરંપરા હતી ને હવે પ્રદર્શનની પરંપરા વધી, એમાં જ આ મહત્વ ઘટ્યું છે. એના લીધે જ આ બધું થઈ રહ્યું છે.